પરંપરાગત રીતે ભારતીય સમાજમાં લગ્ન એક પવિત્ર બંધન છે. તેને 7 જન્મોનું બંધન માનવામાં આવે છે. જો કે, બદલાતા સમયમાં લગ્નને લઈને ઘણા વિચારો અને ઘણી પરંપરા પણ બદલાતી રહે છે. સામાન્ય રીતે આપણા સમાજમાં અરેન્જ મેરેજનો રિવાજ રહ્યો છે, જો કે હવે યુ પેઢી લવ મેરેજ તરફ પણ આકર્ષિત થઈ રહી છે. એવામાં લગ્ન સાથે જોડાયેલા તથ્ય પર આજે વાત કરીએ. એવું કહેવામાં આવે છે કે પ્રેમ આંધળો હોય છે. કોઈ પુરુષના દિલમાં કઈ મહિલા અથવા કોઈ મહિલાના દિલમાં કયો પુરુષ પોતાની જગ્યા બનાવી લે, તેના વિશે કોઈ અંદાજો લગાવી શકાતો નથી. અહીં તમામ વિજ્ઞાન ફેલ થઈ જાઠે આપણી સામે એવા ઘણા ઉદાહરણો પણ છે. પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની વાત કરીએ તો, સચિનની પત્ની અંજલિ તેના કરતાં 4 વર્ષ મોટી છે. જો કે, આજે અમે તમને જણાવીશું કે વિજ્ઞાનના હિસાબે પતિ પત્નીની ઉંમરમાં કેટલું અંતર હોવું જોઈએ. આ વિષય પર આવતા પહેલા અમે સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે વિજ્ઞાનમાં લગ્નનો કોઈ કોન્સેપ્ટ નથી, પરંતુ અહીં એ વાતની ચર્ચા છે કે શારીરિક સંબંધ બનાવવા માટે એક મહિલા અને પુરુષની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ. વિજ્ઞાનમાં તેના માટે અંગ્રેજી શબ્દ કોપ્યુલેશન, શારીરિક સંબંધ, નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અનુસાર, જ્યારે મહિલા અને પુરુષના શરીરમાં હોર્મોનલ ચેન્જ આવે ત્યારે તે શારીરિક સંબંધના યોગ્ય થઈ જાય છે. મહિલાઓમાં આ બદલાવ 7 થી 13 વર્ષની વચ્ચે થઈ જાય છે. વળી, પુરુષોમાં આ બદલાવ 9 થી 15 વર્ષની વચ્ચે થાય છે. એટલે મહિલાઓમાં આ હોર્મોનલ બદલાવ પુરુષોની તુલનામાં જલ્દી આવે છે. આ કારણે, તે પુરુષોની તુલનામાં જલ્દી શારીરિક સંબંધ બાંધવા માટે યોગ્ય થઈ જાય છે. જો કે, આ હોર્મોનલ ચેન્જનો એવો અર્થ જરાય નથી કે ત્યારબાદ છોકરી અથવા છોકરાના લગ્ન કરી દેવામાં આવે. દુનિયાના તમામ દેશોમાં શારીરિક સંબંધની ઓછામાં ઓછી ઉંમર નક્કી કરવામાં આવી છે. આ ઉંમર 16 થી 18 વર્ષની વચ્ચે છે. આપણા દેશમાં શારીરિક સંબંધ બાંધવાની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે. આ સાથે જ આપણા દેશમાં કાયદાકીય રીતે લગ્નની ઉંમર પણ નક્કી છે. છોકરીઓની ઉંમર 18 અને છોકરાઓની ઉંમર 21 વર્ષ રાખવામાં આવી છે. આ હિસાબે અહીં કાયદાકીય રીતે પતિ પત્નીની ઉંમરમાં 3 વર્ષના અંતરની વાત સ્વીકાર્ય છે. કુલ મળીને પરંપરાગત રૂપે ભારતીય સમાજમાં પતિ પત્નીની ઉંમરમાં 3 થી 5 વર્ષનું અંતર સ્વીકાર્ય છે. સમાજ પણ કહે છે કે છોકરીની ઉંમર છોકરા કરતાં ઓછી હોવી જોઈએ. જો કે, ઘણીવાર આ અંતર 10 થી 15 વર્ષનું પણ થઈ જાય છે. જાણીતા એક્ટર શાહિદ કપૂર અને તેની પત્ની મીરા કપૂરની ઉંમરમાં પણ 15 વર્ષનું અંતર છે.